नमस्कार दर्शक मित्रों, आप निहाળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર। 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને અમદાવાદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત। ખોખરામાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા યોજાયો પારિતોષિક સમારોહ। વિધાનસભાની ચૂંટણી બાદ જીપીપી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝંપલાવશે। અપ્પા કાફે હવે અમદાવાદીને લગાડશે પોતાના સ્વાદનો ચસ્કો। એપોલો હોસ્પિટલ દ્વારા માધવસિંહ સોલંકી પર સફળ કાર્ડિયક સર્જરી। ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે યોજાયું પ્રોફેસર રોમિલા ઠાકોરનું વ્યાખ્યાન। 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને દર વર્ષે અમદાવાદ સહિત દેશભરમાં વિવિધ પાર્ટીઓનું આયોજન કરવામાં આવે છે, પણ આ વર્ષે દિલ્હી ગેંગરેપની ઘટનાને પગલે સતર્કતાના હેતુસર અમદાવાદના સીજી રોડ અને એસજી હાઈવેના મહત્વના માર્ગો પર પોલીસ સ્ટેન્ડ રહેશે। 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને દર વર્ષે સીજી રોડ અને એસજી હાઈવે પર લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે, જેને ધ્યાનમાં લઈને આ બંને માર્ગો પર ટ્રાફિકના પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા છે। જે મુજબ સીજી રોડ પર આજે રાત્રે 9 થી 3 દરમિયાન અને સ્ટેડિયમ 5 રસ્તાથી પંચવટી 5 રસ્તા સુધીના માર્ગો પર તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, એટલે સીજી રોડ માત્ર વોક વે બની રહેશે। એ જ રીતે એસજી હાઈવે પર રાત્રે 9 થી 3 દરમિયાન મધ્યમ કે ભારે વાહનો પર પ્રતિબંધ રહેશે। ઉજવણી કરતા પહેલા બાળકોને સાથે લાવવા નહીં, નો પાર્કિંગ ઝોનમાં વ્હીકલ પાર્ક કરવા નહીં, ગ્રુપમાં સાથે જ ફરવું જેવા અનેક સૂચનો પણ જારી કરવામાં આવ્યા છે। આજે સવારથી સઘન ચેકિંગની ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી છે। શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ શહેર વિભાગ 9 દ્વારા ખોખરા વિસ્તારમાં 13મો પારિતોષિક કાર્યક્રમ યોજાયો હતો। સમાજના તેજસ્વી તારલાઓએ મેળવેલી ઉજ્જવળ સિદ્ધિને બિરદાવી અભ્યાસ માટે પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુસર એવોર્ડ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી યજ્ઞપ્રકાશ શાસ્ત્રીએ સમાજના તારલાઓને આશીર્વચન આપ્યા હતા અને ઓલ ઇન્ડિયા બ્રાહ્મણ ફેડરેશન દિલ્હીના ઉપપ્રમુખ અને એસ લાઈવના ગ્રુપ એડિટર જગદીશભાઈ દવે, જમાલપુરના ધારાસભ્ય ભૂષણ ભટ્ટ, ડોક્ટર અભય ખાંડેરકર, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ વિનોદભાઈ ઠાકર, મહામંત્રી હિતેશભાઈ ત્રિવેદી અને નીતિનભાઈ મહેતા સહિતના અગ્રણીઓના હસ્તે વિદ્યાર્થીઓને એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા અને ઉત્તરોત્તર પ્રગતિના પંથે આગળ વધે તેવી શુભકામના પાઠવવામાં આવી હતી। ब्राह्मण क्या बैठो भाजपा बैठो तो भाजपा, कांग्रेस में बैठो तो कांग्रेस में, ये पार्टी में बैठो है બધા બ્રાહ્મણોએ એને મદદ કરવી જોઈએ। અમદાવાદ શહેર સમસ્ત બ્રહ્મ સમાજના વિભાગ 9 એ ખોખરા વિસ્તારમાં અમરાવાડી બાગેપીદુસ અને ભાઈપુરા 4 વોર્ડનું યુનિટ આવેલું છે। આશરે આ વિસ્તારની અંદર 15 થી 17,000 બ્રાહ્મણો રહે છે અને બ્રાહ્મણોના વિદ્યાર્થી હોય એના વિકાસ માટે, એના સંગઠન માટે આ પારિતોષિકના વિતરણ છેલ્લા 13 વર્ષથી કરવામાં આવે છે અને આની અંદર ખાસ કરીને વિદ્યાર્થી જે ભાઈઓ અને બહેનો છે એ દર વર્ષે ઓછામાં ઓછા 300 થી 350 વિદ્યાર્થીઓમાં પાર્ટિસિપેટ થાય છે। આની અંદર પહેલો, બીજો, ત્રીજો ક્રમાંક તો આવે છે, પણ આ સાથે સાથે જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરે છે એવા તમામ વિદ્યાર્થીઓને આશ્વાસન ઇનામ આપવામાં આવે છે અને દરેક વાલીઓ આ સાથે અહીંયા પધારે છે। બીજું કે આ સંગઠનનો પાયાનો હેતુ છે। આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ વિનોદભાઈ ઉપાધ્યાય સહિતના અગ્રણીઓએ ભારે જહેમત ઉઠાવી હતી। આ પ્રસંગે જગદીશભાઈ દવેએ રાજનીતિનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે બ્રાહ્મણ અને રાજકારણને ક્યારેય અલગ કરી શકાય નહીં।
બ્રાહ્મણ કોઈ પણ રાજકીય પક્ષમાં હોય પણ સમાજના હિતાર્થે મદદ કરતા રહેવું જોઈએ. સમાજમાં રાજકારણ નહીં પણ રાજકારણમાં સમાજ હોવાની ઉમદા શીખ પણ તેમણે આપી હતી અને સાથે સાથે બ્રાહ્મણના જીન્સ બદલાય નહીં તેનું ધ્યાન રાખવાની વાલીઓને શીખ આપી હતી. મતદાન પૂર્ણ થયાના કલાકોમાં જ સૌરાષ્ટ્રમાં પાણી કાપ આવી ગયો. એક સપ્તાહમાં રેપના કેસ બહાર આવ્યા તો એસઓચેમે તાજેતરમાં જ રિપોર્ટ જાહેર કરીને ગુજરાતમાં રોજગારીની તકોમાં 38% ઘટાડાનો ભાંડો ફોડ્યો. વિધાનસભાની ચૂંટણી બાદ હવે જીપીપી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં પણ પરિવર્તનનો વિકલ્પ બનીને ઉભરશે તેવા પ્રબળ વિશ્વાસભર્યા સંકલ્પથી જીપીપીના અધ્યક્ષ કેશુભાઈ પટેલે તમામ કાર્યકરોને અભિયાન આગળ વધારવાની હાકલ કરી છે. अरे कोई यहाँ देखा आपने, कोई विलीनीकरण की कोई बात करता नहीं. हिंदी में, हाँ हिंदी में यही मैसेज हमने यहाँ पर प्रस्ताव पारित किया है और पीछे क्या है उसकी समीक्षा तो की, लेकिन कैसे आगे बढ़ना है. आने वाले 77 नगर पालिका की चुनाव आ रहा है, उसमें जीपीपी पार्टी चुनाव लड़ेगी, यही संदेश दिया. અમદાવાદના ટાગોર હોલમાં મળેલા જીપીપીના સંમેલનમાં કાર્યકર્તાઓનો આભાર માનતા કેશુભાઈ પટેલે કાર્યકર્તાઓને વેગેલા જોશથી કામે લાગવાની શીખ આપી હતી. અમદાવાદમાં ફ્રેન્ચાઇઝી ફોર્મેટ કાફેની સૌથી વિશાળ શૃંખલા કપ્પાએ અમદાવાદમાં પ્રવેશ કર્યો છે. બેંગ્લોર, દિલ્હી, હૈદરાબાદ, પુના, કોલકાતા અને ચંદીગઢમાં સફળતાનો સ્વાદ આપ્યા બાદ કપ્પા અમદાવાદીઓની પોતાના સ્વાદનો લૂણો લગાડશે. કપ્પાના સાઇનેજના વાઇબ્રન્ટ રંગો અને સુગમતાભરી બેઠક વ્યવસ્થા ઉપરાંત ફ્રી વાઈફાઈ, ગેમ્સ, મ્યુઝિક અને લાર્જ સ્ક્રીન જેવા આકર્ષણો પણ ઉમેરવામાં આવ્યા છે. We are a Bangalore-based company. It's called Kappa. This is our 45th store. ये 45th store है हमारा इंडिया में. गुजरात में अहमदाबाद में ही हमारा पहला स्टोर है एंड एक अलग तरीके का कंसेप्ट लाए हैं. आज तक लोग सिर्फ कॉफ़ी शॉप्स को जानते हैं. दिस इज़ ऑल्सो अ कॉफ़ी शॉप बट ये एक कैफ़े है बट विथ मच मोर वैरायटी ऑफ फूड. आप हमारा लोगो देखेंगे उस पर कहता है मोर फूड मोर बेवरेज. तो हमने एक कैफ़े और एक रेस्टोरेंट के बीच का एक जो जॉइंट होता है उस टाइप का जॉइंट बनाने की ट्राई की है वेयर अ पर्सन कैन सिट रिलैक्स हैव अ ग्रेट एम्बियंस. एक बहुत अच्छा एम्बियंस मिलता है उसको और एक बहुत बड़ी वैरायटी मिलती है फूड की. जैसे वी हैव अ वेरी बिग रेंज ऑफ मॉकटेल्स, इंटरनेशनल टीज़, इंटरनेशनल कॉफ़ीज़. 20 से 30 टाइप की हमारी टीज़ हैं, 20 से 30 टाइप की हमारी कॉफ़ीज़ हैं, बोथ इंडियन एंड इंटरनेशनल. सैंडविचेस, बर्गर्स, पास्ताज, नाचोस, सिजलर्स, क्विक बाइट्स, वड़ा पाव. वी गॉट अ ब्रेकफास्ट मेन्यू. तो फूड का जो हमारा मेन्यू है वो बहुत ज़्यादा डाइवर्स है एंड दैट इज़ व्हाट वी आर हिटिंग ऑन. यहाँ पर कंसेप्ट वही है हमारा कि आप यहाँ बैठो, यू विल हैव अ ग्रेट एम्बियंस एंड ग्रेट फूड ऑल्सो. આ પ્રસંગે કપ્પા કાફેના રિટેલ હેડ સુશીલ કુમારે જણાવ્યું હતું કે અમદાવાદ બાદ હવે વડોદરા, સુરત, રાજકોટ જેવા શહેરોમાં પણ કપ્પા કાફે પ્રગ્રહણ માણશે. કપ્પા કાફેના નેશનલ અને ઇન્ટરનેશનલ ફૂડ, 17થી પણ વધારે પ્રકારની ચા, મીટિંગ માટેનું આદર્શ સ્થળ અને ગુજરાતીઓની લાગણીને ધ્યાનમાં રાખી ગુજરાતી ફૂડને પણ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે. જ્યારે અમિત બાલદાની જણાવ્યું હતું કે ગ્રાહકોને આકર્ષવા માટે પેઇન્ટિંગ કોમ્પિટિશન, ચેસ અને લૂડો જેવી વિવિધ ગેમ્સની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ વિદેશ મંત્રી માધવસિંહ સોલંકીને થોડા દિવસ પહેલા હૃદયની ગંભીર બીમારીને લઈને અમદાવાદની એપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના પર સફળ સર્જરી કરવામાં આવી છે અને હાલમાં તેમનું સ્વાસ્થ્ય સ્થિર છે. તેઓના હૃદયની 3 ધમનીઓ બ્લોક થઈ ગઈ હતી અને 5 દિવસમાં 3 વાર એટેક આવ્યા હતા. ત્યારબાદ બીપી, ડાયાબિટીસ, કિડની અને પ્રોસ્ટેટની તકલીફ પણ હતી. આવી ગંભીર સ્થિતિમાં લાઈફ સેવિંગ કાર્ડિયક બાયપાસ પ્રોસિજર દ્વારા સફળ સર્જરી કરવામાં આવી હતી. ઓપરેશન થયું અને આજે તો શુક્રવાર છે, શનિવાર 6 દિવસ પણ છેલ્લા 3 દિવસથી મને પોતાને નોર્મલ લાગુ છું. એબ્સોલ્યુટલી નોર્મલ. કોઈ પેઇન નહીં, કોઈ એવી અસુવિધા નહીં, કોઈ ડિસ્કમ્ફર્ટ નહીં, કંઈ જ નહીં. મને હકીકતમાં ઓપરેશન જ્યારે કર્યું અને પછીના દિવસો પર ત્યારે કોઈ જાતનું પેઇન મહેસૂસ થયું જ નથી. કોઈ અગવડે ઊભી થઈ નથી અને હોસ્પિટલમાં સગવડ પણ એ તો બહુ સારી સગવડ. ગયા શનિવારે અહીંયા લાવ્યા હતા એમને હાર્ટની આગળની દિવાલનો મેજર હાર્ટ એટેક આવેલો અને
શનિવારે લાવ્યા એના આગલા 5 દિવસમાં 2 વાર એમને હાર્ટ એટેક આવ્યો હતો. એમની એન્જિયોગ્રાફીમાં હાર્ટને લોહી આપનારી ત્રણેય મુખ્ય ધમનીઓમાં બહુ જ ટાઈટ બ્લોક હતા, જેમાં લેફ્ટ મેઇન ધમનીનો ક્રિટિકલ બ્લોક એ બહુ જ ક્રુશિયલ હતો. સાથે 3માંથી 2 ધમનીઓમાં 100% બ્લોક, ત્રીજી ધમનીમાં 90% બ્લોક. એમને બીજી પણ ઘણી બધી 85 વર્ષની એમની ઉંમર, એના રિલેટેડ ઘણી બધી કોમોર્બિડિટીઝ છે, બીજી તકલીફો હતી, જેમાં 40 વર્ષનો ડાયાબિટીસ, 40 વર્ષનું બ્લડ પ્રેશર, પિત્તાશયની કોથળીમાં પથરી, કિડનીમાં પથરી, પ્રોસ્ટેટની ગ્રંથિ મોટી હોવાના કારણે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનની શક્યતા, એટલે મલ્ટિપલ બ્રેન એટેક્સ, સેરિબ્રલ ઇન્ફાર્ક્ટ્સ. એટલે એ બધાના સાથે ધીસ બીકમ્સ અ વેરી ચેલેન્જિંગ સર્જરી. હાર્ટનું પમ્પિંગ ફંક્શન 30%નું જ હતું. એટલે એ રીતે અમે પછી ઇમરજન્સી એમને ઓપરેશનમાં લીધા. હાર્ટને લોહી આપનારી ત્રણ ધમનીઓ બંધ હતી. ત્રણેયની ઉપર અમે બાયપાસ મૂક્યા, જેમાં ડાબી બાજુની આગળની મુખ્ય ધમનીનો બાયપાસ, તો ધમનીથી બાયપાસ કર્યો. ગોડ્સ ગ્રેસ 5 કલાક 40 મિનિટ ઓપરેશન ચાલ્યું, પણ ઓપરેશનથી 3.5 કલાકમાં અમે એમને એક્સટ્યુબેટ કરી શક્યા, એ ખાતા પીતા કરી શક્યા. 5:30 વાગે તો ફેમિલી સાથે એમણે વાત કરી. ઓપરેશન એપોલો હોસ્પિટલના હાર્ટ સર્જન ડોક્ટર પરાગ શેઠે તેમના સ્વાસ્થ્ય વિશે જણાવ્યું હતું કે વૃદ્ધાવસ્થાના કારણે તેમના હૃદયના ધબકારાનો દર ઘણો નીચો જતો રહ્યો હતો અને ડાયાબિટીસ તેમજ બીપીની તકલીફના કારણે તાત્કાલિક ઓપરેશન કરવું પડ્યું હતું અને હાલ તેઓ ચિંતામુક્ત છે. અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે કવિ અને એક ઉમદા વિચારક એવા ઉમાશંકર જોશીની સ્મૃતિમાં પરસ્પેક્ટિવ ઓફ ધ હિસ્ટ્રી ઓફ સોમનાથ પર પ્રોફેસર રોમિલા થાપરે અદ્ભુત વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે સોમનાથના પ્રાચીન કાળ વિશે ક્યારેય ન સાંભળ્યા હોય તેવા અભિભૂત રહસ્યને ઉજાગર કરી દીધા હતા. પ્રોફેસર રોમિલા થાપરના આ વ્યાખ્યાને તત્વચિંતકોએ શાંત અને એકાગ્રચિત્તે સાંભળ્યું હતું. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.